ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 11. શ્રી દત્ત. ગ્રંથ રચના એ મુખથી રામહરિ બોલનારની સ્વયં મહત્તા નથી. શંકર સપ્રેએ ટીકા થઈ રહી છે એમ કહ્યું હોય તેમ છતાં તે પ્રસાદ ગણી અહીં મોકલશો. તેને જવાબ લખ્યો છે. સાવંતવાડી મોકલવાનું વચન આપ્યું છે ત્યારે તે તેને મોકલવામાં આવશે. ત્યાંથી તમને મળે તેમ લખવામાં આવશે. જો છાપવાની ઈચ્છા હોય તો ના નથી, પરંતુ ગમે તેને તે અંગે ન આપવી. ન છાપવી હોય તો આપેલા ઠેકાણે જ પડી ન રહેવી જોઈએ. મતલબ કે હસ્તલિખિત પત્ર દ્વારા યોગ્ય જિજ્ઞાસુને તે ઉપલબ્ધ થાય. જો છાપવાની સગવડ ન થાય તો જરૂરિયાત પ્રમાણે એક કોપી કરીને તે વાળી મોકલવી. સરનામું: નારાયણ લક્ષ્મણ દીક્ષિત અથવા બાળકૃષ્ણ શાસ્ત્રી. આની કોપી સ્વચ્છ અક્ષરે લખી કાઢવા બિલકુલ ફુરસદ નથી, કારણ કે અહીં ભાષ્ય પાઠ સિવાય બીજા પણ પાઠ આપવાના ચાલુ છે. એવા ઘણા કાર્યો વચ્ચે આ લખાયું છે. અક્ષરો પણ સારા નથી અને સુધારાઓ માટે પણ અવકાશ છે. સંપૂર્ણ ગ્રંથ મોઢે નથી. સ્મૃતિમાં જેવું આવ્યું તેમ ટીકા લખાઈ અને પુસ્તક સ્વરૂપ થયું. તેમાં પણ ભૂલો છે. સારંગપુરમાં તપાસેલી આવૃત્તિમાં જોઈને સારી પ્રત કરવાનો વિચાર હતો, પરંતુ તે પ્રત મળી નહીં. જેવી શ્રી ગુરુની ઈચ્છા. તેમણે જેવી સ્મૃતિ આપી તે પ્રમાણે થયું. આથી મોકલાવેલ પુસ્તકમાં ક્યાંક ક્યાંક તે પાઠ મૂક્યો છે. તેની નીચે ઓછા તે પાઠ સમજવો. ઘણે ઠેકાણે સગવડ મળતા ટીકામાં જ પાઠ જણાવ્યો છે. જ્યાં વત્તા અથવા આંકડા દર્શાવ્યા છે તે ટીકા પછી સમજવા માટે નોંધ આપી છે. નોંધમાં કાં તો ટીકામાં જ સમાવી અથવા નીચે નોંધ તરીકે આપવી. આ ટીકામાં ઠેક ઠેકાણે વિવિધ ભાષ્યકારોના મત, ઉત્તર મીમાંસા ન્યાય અને કવચિત મીમાંસા ન્યાયના મત દર્શાવ્યા છે. વ્યાકરણનો પણ થોડો ભાગ આપ્યો છે. આ સિવાય અઘરા શ્રુતિ અને સૂત્રોના અર્થ પણ દર્શાવ્યા છે. તદ ઉપરાંત ઘણા જ સૂત્રો તથા શ્રુતિ પ્રમાણભૂત હોઈને તેના પણ અર્થ સાથે દર્શાવવાની ઈચ્છા હતી, પરંતુ તેવી સગવડ ન થઈ શકી. આથી જેટલી સગવડ થઈ તેનો સમાવેશ કર્યો છે. આ ગ્રંથ મુમુક્ષુને ઉપયોગી છે. માત્ર સંસ્કૃત ભાષામાં રચાયો. હાલમાં લોકો સંસ્કૃતનું ભાષાંતર કરે છે તે જાણમાં છે. તથાપિ અંતર્યામી શ્રી ગુરુની આવી જ ઈચ્છા અસ્તુ. એક ભાષા એકાદ પ્રદેશમાં ચાલે, પરંતુ સંસ્કૃત ભાષા ભારતના બધા જ પ્રદેશોમાં ચાલે. આગળ જતાં ભાષાંતર કરવું હોય તો ભલે કરે. આ ટીકા લખવી આ વ્યક્તિનો અધિકાર નથી. રામો હરિહ. ગાનારની મહત્તા નથી, પરંતુ તે શ્રી સ્વામીનો અનુગ્રહ અને સ્વહૃદય સ્વમહિમ ખ્યાપક શ્રી દત્તગુરુ પ્રસાદ જાણવો. નારાયણ. બુક પોસ્ટ મળતા જ જરૂરથી જવાબ લખશો. બધાનો આગ્રહ છે કે કારતક સુદ બીજનો અન્નકૂટ જોઈને પછી જવું. જોઈશું. આપણે ચિંતા કરવી નહીં. અનાજ આદિની ગમે તેટલી મોંઘવારી હોય તો પણ સચ્ચિદાનંદ રૂપમાં જરાય ભેદ નથી. એસ નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય વર્ધતે કર્મણા નો કનીયાન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.